અમદાવાદમાં પાણીપુરીના શોખીન માટે લાલબત્તીનો સન્માન કેસો સામે આવ્યો છે। મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવામાં આવેલા પાણીપુરીના સેમ્પલમાં જે અત્યંત ભયંકર જનકમાં જે પરિણામો આવ્યા છે, જેમાંથી પાણીપુરીના પાણીમાંથી ગંભીર પ્રકારના બેક્ટેરિયા મળી આવ્યા છે। જે ખાસ કરીને બેરામપુરા વિસ્તારમાંથી લેવામાં આવેલા 2 સેમ્પલમાં પરીક્ષણ ફેલ સાબિત થયા, જેમાં ટાઇફોઇડ જેવા ગંભીર રોગ ફેલાવાની શક્યતામાંથી બેક્ટેરિયા હાજરી મળી આવી છે। તપાસ દરમિયાન એવો પણ પર્દાફાશ થયો છે, પાણીપુરી વિક્રેતા લોકોને આકર્ષણ માટે પાણીપુરી નોન પરફ્યુમ ફૂડ ગ્રેડ કલર અને બિન મજબૂત કૃત્રિમ રંગોનો ઉપયોગ કરી રહ્યા છે। જે આ પ્રકારની હાનિકારક પ્રદૂષણમાં પાણીનું લોકોના સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી મોટી બીમારી હોય આમંત્રણ આપી શકે છે। અમદાવાદમાં જે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જેમાંથી દ્વારા શહેરના જે ખાદ્ય પદાર્થોમાં ગુણવત્તાને સુધારવા માટે હાથ ધરાવી છે કે શુભેચ્છા ચોંકાવનારી વિગત સામે આવી છે। છેલ્લા 10 દિવસ તંત્રમાં પાણીપુરીના પાણીના કુલ 1198 સેમ્પલ લેવામાં આવ્યા છે, જેમાંથી 1121 સેમ્પલમાં કેમિકલ એનાલિસિસ માટે મોકલવામાં આવ્યા હતા। જે તપાસમાં બહાર આવ્યું છે કે 280 સેમ્પલ સ્વાસ્થ્ય માટે હાનિકારક એવા નોન પરફ્યુમ ફૂડ ગ્રેડ કલર જેમાંથી કરવામાં આવે છે। જે ગંભીર બેદરકારી બદલમાં શહેરમાંથી પાણીપુરી 110 પાણીપુરી લારીઓને જપ્ત કરીને વિક્રેતા પાસેથી ફૂડ 85,000 રૂપિયા દંડ વસૂલ્યો છે। આ આરોગ્ય વિભાગ દ્વારા કડક કાર્યવાહીના ભાગરૂપે 22,000 લીટરથી દૂષિત પાણી અને 1100 કિલો જેટલો બિન આરોગ્ય ખાદ્ય પણ જથ્થો નાશ કરવામાં આવ્યો છે।